કેમ છો મિત્રો? તો આજના આપણા નવા એપિસોડમાં આયા છે અને આપણે આ એપિસોડમાં આજે શીખીશું ફિઝિક્સના બેઝિક્સ બાય માધવ દવે. તો તો આપણને બધાને ફિઝિક્સના બેઝિક સમજવામાં બહુ જ ભૂલો પડે છે, પણ મેં આને એક બહુ જ ઇઝી સ્લાઇડ શોમાં પ્રેઝન્ટ કર્યું છે. તો આપણે આગળ વધીએ અને આજનો આપણો ટોપિક છે, આપણે આગળનો ટોપિક આજે જોઈશું એ છે મોશન, સ્ટેટ ઓફ રેસ્ટ અને ટાઈપ્સ ઓફ મોશન. તો આપણે આ ત્રણ કેટેગરીઝમાં આજે બહુ જ બધી વસ્તુને ફોકસ કરવાના છે. તો ચલો અહીંયા હું ડેફિનેશન બોલીશ અને એક્ઝામ્પલ બોલીશ. તો an object is said to be in motion if its position changes with time, when walking, running or cycling. When a bird is flying, there is a motion involved. Various objects have different kinds and types of motion. Example, a boy walking, bird gliding through the sky or a person riding a car. તો આમાંથી આપણને એ ખબર પડે છે કે જ્યારે પણ કોઈ ઓબ્જેક્ટ એની પોઝિશન ચેન્જ કરે ત્યારે એની અંદર એક મોશન ઇન્વોલ્વ હોય જ, ભલે એ વોકિંગ હોય, રનિંગ હોય, સાયકલિંગ હોય કાં તો બર્ડ ફ્લાય કરતું હોય સ્કાયમાં, એમાં એક મોશન ઇન્વોલ્વ હોય. અને અલગ અલગ ટાઈપ અને અલગ અલગ ઓબ્જેક્ટ્સના અલગ અલગ ટાઈપ ઓફ મોશન હોય, એ આપણે આગળ જોઈશું. State of rest. A body is said to be in state of rest if it does not change its position with respect to the fixed point in its surrounding and does not change with time. Example, a book lying on the table, a tree in the ground, cupboard, building, etc. તો આમાં આપણને એવું ખબર પડે છે કે અગર એક બોડી છે જે એની પોઝિશન ચેન્જ નથી કરતું વિથ રિસ્પેક્ટ ટુ અ ફિક્સ પોઈન્ટ ઇન ઇટ સરાઉન્ડિંગ, મતલબ મારી સામે એક માઇક પડ્યું છે અને એ માઇક એને સરાઉન્ડિંગ્સના હિસાબે હલતું નથી, પણ અગર જો હું એને હલાવીશ ત્યારે જ હલશે. એની પાસે એટલું કોમન સેન્સ છે જ નહીં કે જાતે હલશે. તો અને વિથ ફિક્સ ટાઈમ, મતલબ એ ટાઈમ સાથે ચેન્જ નહીં જ થાય. ઓબ્વિયસલી ફિક્સ સરાઉન્ડિંગ સાથે ચેન્જ નહીં થાય તો ટાઈમ સાથે પણ ચેન્જ નહીં જ થાય. અને અહીંયાના બધા એક એક્ઝામ્પલ્સ પણ છે. તો હું તમને એક વસ્તુ પહેલા કહેવાનું રહી ગઈ હતી કે તમને પણ અગર જો આ વિડીયો બહુ મજેદાર અને ઇન્ટરેસ્ટિંગ લાગતો હોય તો તમે આના નોટ્સ લઈ શકો છો, કેમ કે આ જ બધા ટોપિક્સ તમને સ્કૂલમાં આવશે અને તમે મેમ્સને, તમારા મેમ અને ટીચર કાં તો સરને તમે આ બધા પોઈન્ટ્સ કહી શકો છો. તો આગળ વધીએ નેક્સ્ટ સ્લાઇડમાં. તો આજનું આપણે શીખવાના છે ટાઈપ્સ ઓફ મોશન, ટ્રાન્સલેટરી મતલબ આ તો ટાઈપ્સ ઓફ મોશન છે. એમાં આપણે ટ્રાન્સલેટરી મોશન શીખવાના છે આજે, રોટેટરી અને સર્ક્યુલર મોશન છે આપણે આજે શીખીશું, અને બીજા જે ત્રણ છે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં શીખીશું. તો આજના ત્રણનો પહેલું ટોપિકમાં આપણે જઈએ, જેનું નામ છે ટ્રાન્સલેટરી મોશન. હવે જોજો આમાં દોસ્તો કે આમાં છે ને મેં એક એનિમેશન પણ એડ કરેલું છે, એ હું ડેફિનેશન સમજાવ્યા પછી બતાવીશ તમને. An object like vehicle moves in a line in such a way where the object's every part covers a same like distance in the same time. Then the object is said to be in translatory motion. Translatory motion માં આપણે એવું સમજી લઈએ કે લાઈક એક કાર છે, એ કાર એક ડિસ્ટન્સમાં ચાલતી હોય, તો એક ડિસ્ટન્સને કવર કરતી હોય તો 10 મીટર પર આવરની સ્પીડ પર ચાલતી હોય તો અને સ્ટ્રેટ લાઇનમાં જ ચાલતી હોય તો એને આપણે ટ્રાન્સલેટરી મોશન કહી શકીએ છીએ. એનિમેશન થ્રુ તમને વધારે સારી રીતે ખબર પડી શકશે. તો જેમ આ કાર મૂવ થઈ એમાં જ એનું કારનું ડિસ્ટન્સ અને એના આખા પાર્ટ્સ એક સાથે જ મૂવ થયા. અને એક બીજો ટોપિક પણ આપણે આમાં લાવી શકીએ છીએ જેનું નામ છે ડિસ્પ્લેસમેન્ટ. હવે ડિસ્પ્લેસમેન્ટમાં શું થાય કે એક જગ્યાએથી બીજી જગ્યાએ, મતલબ નહેરુનગર થી પ્રહલાદનગર સુધી, તો નહેરુનગર અને પ્રહલાદનગરનું આપણે માની લઈએ ડિસ્ટન્સ છે 10 મીટર. તો એક કાર, મતલબ આપણે રિતિક રોશન અમદાવાદ આવ્યો, એ નહેરુનગર ફરવા આવ્યો, નહેરુનગર થી એને મતલબ લાઈક એના પ્રોપ્સ અને એના શો માટે પ્રહલાદનગર જવાનું છે, અને તો એનું ડિસ્ટન્સ એ ટ્રાવેલ કરશે 10 મીટર્સ. હવે આમાં ડિસ્પ્લેસમેન્ટ કેટલું આવ્યું? 10 મીટર્સ.
ડિસ્પ્લેસમેન્ટ એક એવી વસ્તુ છે કે એક સ્ટાર્ટિંગ પોઝિશન અને ઇનિશિયલ પોઝિશનની વચ્ચે જેટલું પણ ડિસ્ટન્સ કવર થયું એને એક ડિસ્પ્લેસમેન્ટ કહેવાય. હવે ધ્યાનથી સાંભળજો. આ એક બહુ ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન છે. અગર જો રિતિક રોશન નહેરુનગર થી પ્રહલાદનગર ગયો પણ એને ખબર પડી કે એનું એકચ્યુઅલ શૂટિંગ તો નહેરુનગરમાં જ છે, તો ડિસ્પ્લેસમેન્ટ કેટલું થયું? 10 મીટર કે 20 મીટર? કાં તો થયું જ નહીં ડિસ્પ્લેસમેન્ટ. તમે આનો આન્સર જરૂર મને કોમેન્ટમાં આપી શકો છો. અને આનો એકચ્યુઅલ આન્સર છે 0 ડિસ્પ્લેસમેન્ટ થયું છે, કેમ કે સ્ટાર્ટિંગ પોઝિશન થી ઇનિશિયલ પોઝિશન ગયો અને ઇનિશિયલ પોઝિશન થી સ્ટાર્ટિંગ પોઝિશન પર આવ્યો, મતલબ એનું ડિસ્પ્લેસમેન્ટ કઈ આવે જ નહીં. હા, પણ એનું જે ડિસ્ટન્સ ટ્રાવેલ થયું તો એ આપણે ગણી શકીએ છીએ, એ 20 મીટર છે. હવે આપણે નેક્સ્ટ સ્લાઇડમાં જોઈએ. તો દોસ્તો, તમને અગર જો ડિસ્પ્લેસમેન્ટનો ટોપિક ખબર ના પડી હોય તો તમે મને જરૂર કમેન્ટમાં કહી શકો છો. હું એનો એક નવો વિડીયો અને એક નવી સ્લાઇડ શો તરીકે તમને સમજાવી શકું છું. Rotatory motion. A body is said to be in rotatory motion if it moves around a fixed axis and which is constant after being applied by a human or an object force. મતલબ આપણે જેમ નાના હતા ત્યારે ટાયર થી પેલી ગેમ રમતા હતા કે લાકડીને ટાયર થી મારીશું. હવે ટાયર સીધી લાઈન કાં તો આડી ટેડી લાઈનમાં જાય, પણ જ્યાં સુધી આપણે ટાયર ના હલાઈએ જ નહીં ત્યાં સુધી એ ટાયર સ્ટેટ ઓફ રેસ્ટમાં રહે. અને બીજી વસ્તુ કે રોટેટ થાય, મતલબ આપણે ટાયરને તો રોટેટ કરી ના શકીએ, પણ હા, જ્યારે કાર મૂવ થતી હોય ત્યારે એના વ્હીલ્સ કેમ એક રીતે મૂવ કરતા હોય, તો એની પણ આપણે નાનકડી એનિમેશન દરમિયાન આપણે આને ઈઝીલી સમજી શકીશું. જેમ આ વ્હીલ આખું સર્કલ અને સર્કલમાં ફર્યું એમ જ એ સર્કલ રીતે ફરે, તો આને કહેવાય રોટેટરી મોશન. આમાં અનફોર્ચ્યુનેટલી પાવર પોઈન્ટમાં હું આને રોટેટ નથી કરી શકતો, એટલા માટે મેં ખાલી એને ઈઝી કરવા માટે રિવોલ્વ કરાવી દીધું છે. તો તમને અગર વધુ સમજ ના પડે તો મને પાછું કમેન્ટમાં લખી શકો છો તમે કે આ સમજ ના પડી મને, તો હું આને ઈઝીલી સમજી શકું. હવે આપણે આના સેમ કાં તો બહુ જ ઈઝી અને આના રિલેટેડ ટોપિક પર આપણે જઈશું, જેનું નામ છે circular motion. The motion of a body along a circular path is called circular motion. મતલબ એક બોડી સર્ક્યુલર પાથમાં ફરતું હોય એને circular motion કહેવાય. In this fixed point where the object 1 is in center and object 2 is revolving around it. તો આમાં પહેલામાં આપણે જોયું કે એક ઓબ્જેક્ટ છે જે ફરતું રહે છે આફ્ટર અપ્લાઈડ બાય હ્યુમન ફોર્સ. તો આમાં એવું નથી, આમાં એ નેચરલી જ ફરે છે, પણ આમાં એક સેન્ટર છે અને આમાં બીજું પણ છે. તો આનું એક સિમ્પલ એક એક્ઝામ્પલ રાખ્યું છે જે તમને બધાને ઈઝીલી રિઝોનેટ થઈ જાય, જેનું છે અર્થ અને મૂન. તો આ એનિમેશનમાં તમે જો કે તમને આમાં શું ખબર પડી અને મને કમેન્ટમાં જરૂર કહેજો. તો આમાં મૂને આખું એનું અર્થનું એક સર્કલ કર્યું, ભલે બહુ ફાસ્ટ થઈ ગયું પણ હા કર્યું તો ખરા. એટલે આને એક સર્ક્યુલર મોશનનું એક્ઝામ્પલ કહેવાય. હવે ડિફરન્સ બિટવીન સર્ક્યુલર મોશન એન્ડ રોટેટરી મોશન ઇઝ કે સર્ક્યુલર મોશનમાં એક એક્સિસ પર એક ઓબ્જેક્ટ ફરતું હોય અને રિવોલ્વ પણ થાય, અને પહેલા વાળા રોટેટરી મોશનમાં આનું કોઈ એક ફિક્સ એક્સિસ મતલબ લાઈક ફિક્સ સેન્ટર હોય ને, પણ એ રોટેટ કરતું જ રહે અને રિવોલ્વ પણ કરતું રહે. તો બેઝિક મેઇન ડિફરન્સ આમાં એ આવ્યો કે આમાં એક સર્ક્યુલરમાં એક સેન્ટર છે અને રોટેટરીમાં સેન્ટર નથી. થેન્ક યુ દોસ્તો, તમને વિડીયો ગમ્યો હોય તો આને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. અને આ સ્લાઇડ શો માધવ દવે કરી છે, તો જરૂર તમે તમારા ફ્રેન્ડ્સ, તમારા દોસ્તો અને તમારા મિત્રગણને આ બધી વસ્તુઓ મોકલી શકો છો. તો હું હવે એક્ઝિટ લઉં છું. બાય બાય, થેન્ક યુ.